હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ 10મા ધોરણ ગણિતનું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. આ વાસ્તવિક સંખ્યાનું સ્વાધ્યાય 1.1 ની શરૂઆત આ લેક્ચરથી કરવાના છીએ. આજે આપણે સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન નંબર 1 શીખીશું. દરેક પ્રશ્નો વ્યવસ્થિત આવડી જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ એના માટે તમારે છેલ્લે સુધી વિડીયો જોવાનો છે અને મારા ઉપર વિશ્વાસ રાખવાનો છે. મારું નામ છે શિવમ વામજા અને શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન 1. પરંતુ એની પહેલા તમે ચોક્કસથી લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેજો. ચાલો જોઈએ પ્રશ્ન પહેલો. નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. અવિભાજ્ય અવયવોના ગુણાકાર એટલે શું? અવિભાજ્ય અવયવોના ગુણાકાર થિયરીની અંદર મેં તમને શીખવાડ્યું હતું કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર પડે એના માટેની બે અલગ અલગ રીતો જોઈતી. એક હતી અવયવ વૃક્ષની રીત. તો આની અંદર આપણે અવયવ વૃક્ષની રીતની મદદથી જ અવિભાજ્ય અવયવોના ગુણાકાર મેળવીશું. એના માટે અવિભાજ્ય અવયવોનું લિસ્ટ આપણને આવડવું જોઈએ. કઈ સંખ્યા અવિભાજ્યમાં આવે? તો કે 2 છે અવિભાજ્યમાં આવે, 3 અવિભાજ્યમાં આવે, 4 નહીં ને 5 અવિભાજ્યમાં આવે, 6 નહીં ને 7 અવિભાજ્યમાં આવે, 8 નહીં, 9 નહીં, 10 નહીં ને 11 અવિભાજ્યમાં આવે. એમના પછી 13 આવે, 14 નહીં, 15 નહીં, 16 નહીં ને 17 અવિભાજ્યમાં આવે, 19 અવિભાજ્યમાં આવે. તો આ અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ આપણને આવડવું જોઈએ. ડન. ચાલો, લિસ્ટ લખી લીધું. સૌથી પહેલા આપણે રકમ લખીશું. રકમ શું છે? 140. તો હું અહીંયા લખું છું 140. અવયવ વૃક્ષની રીતમાં આવી રીતે બોક્સ કરવું ફરજિયાત છે. યાદ રાખજો, તો જ વૃક્ષ જેવી વસ્તુ લાગશે. 140 ના એવા અવયવ પાડવાના છે કે જેમાં પહેલી સંખ્યા અવિભાજ્ય આવે અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા હોય. સર એટલે શું? તો કે આ જે આપણે લિસ્ટ લખ્યું છે એમાં સૌથી પહેલી સંખ્યા જો કે આ ફર્સ્ટ સંખ્યાની અંદર 140 આવે છે. તો 140 યુગ્મ સંખ્યા છે, બેકી છે, તેનો ભાગ 2 સાથે ચાલવાનો છે. સૌને આવડે સર 2 ગુણ્યા 70 140 થાય. તો 2 2 7 14 થાય. તો એના ઉપરથી તમે લખી શકો 2 ગુણ્યા 70 140 થાય. ઓકે, તો આમાં ડાબી બાજુ 2 છે એ અવિભાજ્ય આવી ગયો. જમણી બાજુ ચેક કરો, અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? તો જે સંખ્યાની પાછળ 0 હોય એનો 10 સાથે ભાગ ચાલવાનો હોય અને 10 સાથે ભાગ ચાલે એનો મિનિંગ એ થયો કે એ તો વિભાજ્ય છે. તો આના ફરી પાછા અવયવ પડે. ફરી પાછું 2 માં જ ચેક કરવાનું, નીચેની સંખ્યામાં નહીં જવાનું. 2 સાથે ભાગ નો ચાલે તો 3 બાજુ જોવાનું. 3 સાથે ભાગ નથી ચાલતો તો 5 માં જવાનું. તો આપણે 2 સાથે ચેક કરીએ, 70 ના ભાગ ચાલે? હા સર ચાલે. વિચારો જોઈ, તો 2 ગુણ્યા 35 70 થાય સર. 70 ના અડધા 35 થાય. ઓકે સરસ, ચાલો બોક્સ કરી દઈએ છીએ. હવે જોવો જોઈએ, 35 છે તે અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? તો કે 35 છે એમાં પાછળ 5 છે એટલે સર 5 સાથે ભાગ ચાલે અને 5 સાથે ભાગ ચાલે એટલે એ સંખ્યા વિભાજ્ય છે. તો હવે ચેક કરો જોઈ, 2 ના ઘડિયામાં 35 આવે? તો ના સર, 2 ના ઘડિયામાં 35 આવતું નથી. 5 ના ઘડિયામાં સર 35 આવે, પણ 2 માંથી ડાયરેક્ટ 5 માં નહીં પહોંચી જવાનું. 2 ના ઘડિયામાં 35 નથી આવતું તો હવે 3 સાથે ચેક કરવાનું. 3 સાથે ચેક કરવા માટેની એક ચાવી છે કે આ 35 માં 3 અને 5 નો સરવાળો કરો. 5 વત્તા 3 કેટલા થાય? 8. 8 છે તે 3 ના ઘડિયામાં આવે? નથી આવતા. એટલે આનો અવયવ 3 પણ નથી, એટલે કે 3 સાથે પણ ભાગ ચાલતો નથી. હવે 5 બાજુ જવાનું. 35 ના ભાગ 5 સાથે કઈ સંખ્યા સાથે પડે? તો 5 7 35 આપણને ખ્યાલ છે. તો 5 આ બાજુ લખવાનો, ડાબી બાજુ 7 આ બાજુ લખવાનો. જે નંબર છે તેની ઉપર બોક્સ કરી દો. હવે દોસ્તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે આ જે બોક્સ તો કર્યા, પણ સાથે સાથે આ રીતની શાખા પણ આપણે વૃક્ષની અંદર જોડવાની હોય તો જ વૃક્ષ થાય ને, બરોબર? તો આ રીતની શાખાઓ છે તે ખાસ જોડવાની, પરંતુ આપણે આને છેલ્લે રાખેલી છે. ચાલો,
હવે તમને આ વૃક્ષ જેવું લાગતું હશે, ટૂંકમાં આ શાખા થઈ ગઈ એની એવું લાગતું હશે. હવે જોવો જોઈએ 7 છે તે વિભાજ્ય છે કે અવિભાજ્ય છે? તો 7 છે સર એ અવિભાજ્ય છે. આ રહ્યો લિસ્ટમાં 7. ઓકે, તો અહીંયા આપણી આ પ્રોસેસ પૂરી થઈ જાય. હવે શું કરવાનું જોજો, અહીંયા અવયવો કમ્પ્લીટ થઈ ગયા, પરંતુ લખવાના કેવી રીતે? તો કે હવે એલ આકારે લખવાના. જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી લખવાની. ઘણા શું કરે, કઈ 7 ના 2 અવયવ પાડે, 7 એકા 7 અને અહીંયા છેલ્લે 1 લઈ આવે. એ પણ સાચું જ છે, ખોટું નથી. અને પછી આ બધી સંખ્યા લખે, પરંતુ આપણે એલ આકારે લખીશું. એલ આકારે એટલે કે સૌથી પહેલા લખીએ 2. 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા આ 5 ગુણ્યા 7. ઓકે, હવે આમાં જોવો જોઈએ 2 કેટલી વાર છે સર? 2 વખત 2 છે, તો આનો અર્થ થાય 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. તો આ જે આવ્યો આ છે આપણો ફાઇનલ આન્સર દોસ્તો. 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. આ જ આપણો આ જે રકમ છે 140 તેમનો જવાબ છે. ડન. તો આશા રાખું છું દોસ્તો કે હવે તમે અવયવ વૃક્ષ શું છે, અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું શું છે. અહીંયા જો બધા જ ગુણાકાર અવિભાજ્ય છે, તો કે હા સર છે. તો આનો અર્થ થાય અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું. ચાલો આના પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. જોવો જોઈએ 156 છે. તો સૌથી પહેલું સ્ટેપ આપણે શું કરતા હતા યાદ કરો, વિચારો દોસ્તો. તો સૌથી પહેલું સ્ટેપ આપણે કરતા હતા અવિભાજ્ય અવયવોનું એક લિસ્ટ બનાવવું. એક લિસ્ટ બનાવતા હતા. તો ચાલો બનાવીએ. પહેલી સંખ્યા છે 2 3 5 6 નહીં ને 7 8 નહીં 9 નહીં 10 નહીં ને 11 13 14 નહીં 15 નહીં 16 નહીં ને 17 19. આ બધી અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. હવે શું કરું, 156 છે તેને હું પહેલા લખી લઉં. ચાલો 156 ઉપર આપણે સરસ મજાનું બોક્સ બનાવીશું. ચાલો 156 ઉપર બોક્સ બનાવ્યું. હવે જોવો જોઈએ 156 છે 2 સાથે ભાગ ચાલે? તો કે હા સર બેકી સંખ્યા છે, 2 સાથે ભાગ ચાલે. તો 2 ગુણ્યા કેટલા 156 થાય? વિચારો મનમાં, 2 ગુણ્યા કેટલા 156 થાય? તો જોવો મનમાં કરતા હવે શીખવાનું છે. 156 ના મનમાં આ રીતે ભાગ પાડી દેવાય, 150 વત્તા 6. 2 સાથે ભાગ હલાવવાના. આનો અર્થ એવો થાય કે આનાય અડધા આનાય અડધા. 150 ના અડધા સર થાય 75. આ તો ખબર છે. 6 ના અડધા થાય 3. આ બંનેનો સરવાળો કરો, 75 76 77 ને 78, એટલે કે 78 આના અડધા થાય. આ પ્રોસેસ મનમાં કરવાની હોય. ક્યાં કરવાની? મનમાં. ચાલો તો કેટલા આવ્યા હતા દોસ્તો? 78 78. ઓકે, બોક્સ બનાવી લઈએ. પછી એની શાખાઓ કરશું આપણે. ચાલો હવે 78 વિભાજ્ય છે કે અવિભાજ્ય? સર બેકી છે. તમામ યુગ્મ સંખ્યા 2 સિવાયની બધી જ વિભાજ્ય હોય, તો આનો 2 સાથે ભાગ ચાલશે. ઓકે, તો 2. 70 ના અડધા 35, 8 ના અડધા 4, 35 વત્તા 4 39. ઓકે, 39 આવી ગયા. જોવો જોઈએ તો 2 અને 39. 39 વિભાજ્ય છે કે અવિભાજ્ય? તો સર 39 પણ વિભાજ્ય છે. 2 ના ઘડિયામાં આવે? નથી આવતી. ઓકે, તો હવે 2 સાથે આનો ભાગ ચલાવવાનો નથી. હવે 3 બાજુ જ જવાનું છે. 3 ની ચાવી મેં હમણાં જ તમને શીખવાડી આની પહેલાના ક્વેશ્ચનમાં. 39 છે તો 3 નો અને 9 નો મનમાં સરવાળો કરો. 9 વત્તા 3 કેટલા થાય? 12. 12 3 ના ઘડિયામાં આવે તો 3 4 12. ઓકે આવે. તો 3 ના ઘડિયામાં 39 આવતું હોય, અથવા તો 39 નો અવયવ 3 હશે. ભાગાકાર કરી શકો, આ તો જાતે આવડે. 13 તેરી 39, એટલે કે 13 ગુણ્યા 3 39 થાય. તો 3 આ બાજુ લખું, 3 ગુણ્યા 13 39. ઓકે ડન. હવે 13 સર અહીંયા અવિભાજ્યના લિસ્ટમાં જ છે, એટલે આ અવિભાજ્ય સંખ્યા મળી ગઈ.
13 પણ અવિભાજ્ય સંખ્યા મળી ગઈ. સરસ. હવે આપણે છેલ્લે શાખાઓ બનાવી દઈએ. ચાલો, તો આ શાખા બનાવી દીધી. આ બીજી બાજુની શાખા. આટલું જ સહેલું છે અવયવ પાડવું. જવાબ કેમ લખવાનો છે? એલ આકારે લખવાનો છે. 156 ના અવયવો ક્યાં ક્યાં આવ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. રિપીટ થતા હોય એના ઘાત સ્વરૂપે દર્શાવો. 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. આ જ છે દોસ્તો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ડન. તો આ રીતે આપણે અવયવ પાડવાના છે. સમજાણું બધાને? આવડી ગયું? કોમેન્ટ કરીને જણાવો. ચાલો, આવડતું હોય તો આમ અંગૂઠો, હાર્ટ કોમેન્ટમાં જણાવો. કોમેન્ટ કરતા રહેશો, બરોબર? તો મને પણ મજા આવશે. કોમેન્ટ ખાસ કરવાની છે. ડન. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ, સર મોટી સંખ્યા આવી 3825. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, બીવાનું શું કામ એમાં? ભલે ને મોટી સંખ્યા આવી, ગમે એવડી મોટી સંખ્યા આવે, બરોબર, થઈ શકે. પ્રોસેસ આ જ આપણે ફોલો કરવાની છે, જે પ્રોસેસ ફોલો કરતા હોય. સૌથી પહેલા અવિભાજ્ય અવયવોનું એક લિસ્ટ બનાવી દઉં. ચાલો, 2 3 5 7 11 13 17 19. ડન. સરસ. ચાલો આગળ વધીએ. સૌથી પહેલા હવે રકમ છે, તે રકમ લખી લઈએ છીએ. હું સૌથી પહેલા લખું છું 3825. ઓકે, રકમ લખી, એની ઉપર એક સરસ મજાનું આપણે બોક્સ બનાવી દઈએ. ચાલો, ઓકે, બોક્સ બનાવી દીધું. હવે જોવો જોઈએ સૌથી પહેલો ભાગ કોની સાથે ચાલશે. તો સર આ સંખ્યા છે તે યુગ્મ સંખ્યા નથી, બેકી નથી. તો 2 સાથે તો આનો ભાગ ચાલશે નહીં, કોઈ વાંધો નહીં. 3 સાથે જોવો જોઈએ, 3 સાથે ચાલે તો એના માટે આનો સરવાળો કરવાનો છે. 8 ને 2 10, 10 ને 5 15 ને 3 18. 18 છે તે 3 ના ઘડિયામાં આવે. વિચારો. ચાલો, 3 6 18 સર આવે. 6 તેરી 18. ઓકે, તો આનો ભાગ હવે 3 સાથે ચાલશે. 5 જોઈને ડાયરેક્ટ 5 સાથે ભાગ ચલાવવાનો નથી. ઓકે, તો 3 નથી આવડતો મોઢે ચલાવતા, તો કે ભાગાકાર કરો. 3 8 2 5 ભાગ્યા 3. 3 એકા 3 0. ઉપરથી ઉતાર્યો 8. ઓકે, 3 2 6 વધે 2. ઉપરથી ઉતાર્યો 2. 3 6 18. 3 7 21. ચાલે ને? 3 7 21. 1 વધે, ઉપરથી ઉતાર્યો 5. 3 5 15. ઓકે, આવી ગયું. ડન. તો 12 75. 1275. તો આના ભાગ આવી ગયા. અહીંયા હું બોક્સ બનાવી દઉં, અહીંયા પણ હું બોક્સ બનાવી દઉં છું. હવે આ સંખ્યાનો ભાગ 3 સાથે ચાલે કે નહીં પાછું ચેક કરો. એના માટે સરવાળો જ કરશું. 7 ને આ 3 10 અને 10 ને 5 15. 15 3 ના ઘડિયામાં આવે તો ફરી પાછો આનો ભાગ 3 સાથે જ ચાલશે. હવે જાતે આપણે ટ્રાય કરીએ. જોવો જોઈએ, 3 4 12 થાય એટલે 4. ઉપરથી ઉતાર્યો 7. ડન. હવે 3 2 6 થાય. 1 વધે, ઉપરથી ઉતાર્યો 5. 3 5 15. તો 425 આવે. આવી રીતના જાતે કરવાનું પણ હવે ટ્રાય કરવાની છે. પરંતુ હા, ખોટું ન પડવું જોઈએ. જો ખોટું પડતું હોય, ભૂલ થતી હોય તો રફ કામમાં ગણી લેવું બેટર છે. યાદ રાખજો. હવે જોવો જોઈએ ફરી પાછો આનો 3 સાથે ભાગ ચાલે કે નહીં. તો કે 5 ને 4 9, 9 ને 2 11. તો હવે 3 સાથે ભાગ ચાલતો નથી સર. ઓકે, 3 સાથે ભાગ નથી ચાલતો, તો હવે 5 સાથે ચાલે કે નહીં ચેક કરો. છેલ્લે 5 છે એટલે 5 સાથે સર ભાગ ચાલશે. ઓકે, 5.
હવે જોવો જોઈએ 5 સાથે ભાગ કેવી રીતના ચાલશે, તો કે 5 8 40 થાય. ઓકે, 2 વધે, ઉપરથી ઉતાર્યો 5, 5 5 25. મનમાં થઈ જાય, નો આવડે તો રફ કામમાં કરો. ઓકે, આનો ભાગ ફરી પાછો 5 સાથે ચાલશે. ઓકે, જોવો જોઈએ 85 ક્યારે આવે, મનમાં વિચારો. 5 એકા 5, 3 વધે, ઉપરથી ઉતાર્યો 5, 5 સત્તા 35, અથવા તો 17 5 85 જાતે કરી શકો. બરાબર, હવે 17 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે અહીંયા જ આપણી આ પ્રોસેસ છે તેને કરી દેવાની સ્ટોપ, પૂરી કરી દેવાની. ડન. ચાલો, હવે આપણે આ જે શાખાઓ છે તે શાખાઓ દોરી દઈએ. આટલું જ સહેલું છે. અવયવ વૃક્ષની મદદથી અવયવ પાડવા આટલા જ સહેલા છે, ખૂબ સહેલા છે. રોકડા માર્ક આવે આમાં, કોઈને ભૂલ પડે નહીં. ચાલો, હવે આ જે અવયવો છે તે અવયવ લખી દઉં છું અહીંયા. તો 3825 ના અવયવ શું થયા? 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. રિપીટ થતા હોય એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવો. 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 17. સરસ. ચાલો, તો આ આવી ગયો દોસ્તો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ડન. આગળના દાખલાઓ કરતા થોડોક મોટો થયો, પરંતુ પૂછાય એવો ખરા. બરોબર, પ્રેક્ટિસ આની કરવાની. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી જ એક્યુરસી આવશે. અને પ્રેક્ટિસ વાંચીને નહીં, વિડીયો જોઈને પણ નહીં, ગણી ગણીને, લખી લખીને, જાતે ગણીને કરવાની. ડન. ચાલો, એના પછી નેક્સ્ટ સમ જોવો જોઈએ. શું છે? 5005. સૌથી પહેલા આપણે અવિભાજ્ય અવયવોનું લિસ્ટ લખી લઈ, જેમ લખતા હતા એવી જ રીતના. ચાલો, પેલી છે 2 3 5 7 11 13 17 2 3 4 9 5 6 9 7 8 9 9 9 10 9 11 12 9 13 14 15 16 9 17 19. ડન. તો આ રીતે અવિભાજ્ય સંખ્યાઓ લખી લેવાની. જોવો જોઈએ, સૌથી પહેલા આપણે લખશું 5005. જેમ લખતા હતા એ જ રીતના 5005. આનો ભાગ 2 સાથે ચાલે, વિચારો જોઈએ. તો ના સર, 2 સાથે તો ભાગ આનો ચાલતો નથી, કારણ કે યુગ્મ સંખ્યા નથી. ઓકે, તો 2 સાથે ભાગ ચાલશે નહીં. 3 સાથે ચાલે. 5 વત્તા 5 10 થાય. 10 3 ના ઘડિયામાં નથી આવતા, 3 સાથે પણ ભાગ ચાલશે નહીં. 5 સાથે ચાલે, પાછળ 5 છે એટલે સર 5 સાથે ભાગ ચાલશે. અને ભાગાકાર આનો તો બધાને મોઢે આવડે. બરાબર, શું થાય 5 સાથે? 1001. ડન. હવે બોક્સ બનાવો, બહુ સિમ્પલ છે. હવે 1001 નો ભાગ 5 સાથે ચાલે? તો કે નો ચાલે, કારણ કે પાછળ 5 નથી. 7 સાથે ચાલે? તો 7 ની કોઈ એવી ચાવી નથી. 7 સાથે આપણે મનમાં અથવા તો ગણતરી કરીને કરવું પડે, તો રફ કામમાં આપણે ગણતરી કરી લઈ. 1001 ભાગ્યા 7. સૌથી પહેલા 7 એકા 7, 3 વધે, ઉપરથી ઉતાર્યો 0, 7 ચોક 28. કેટલા વધે? 2 વધે, ઉપરથી ઉતાર્યો 1, 7 તેરી 21. ચાલી ગયો ભાગ. 7 ગુણ્યા 143. તો 7 અને 143. તો 7 સાથે સર ભાગ ચાલ્યો. સરસ. હવે 143 નો ભાગ 7 સાથે ચાલે કે નહીં ચેક કરવાનું પહેલા. ચાલો અહીંયા જ કરીએ આપણે રફમાં. 143 ભાગ્યા 7. 7 2 14 થઈ જાય. 0, ઉપરથી ઉતાર્યો 3. હવે ભાગ નથી હાલતો એટલે 7 સાથે સર આનો ભાગ ચાલશે નહીં.
ડન. તો 7 સાથે નહીં ચાલે, 11 સાથે ચાલે. તો હા, હું જોઈને કહી દઉં 11 સાથે ચાલે. 11 ની એક ચાવી છે. છેલ્લી સંખ્યા અને પહેલી સંખ્યા ઈ બેનો સરવાળો વચ્ચેની સંખ્યા થતી હોય તો 11 સાથે ભાગ ચાલે. અને આ સિચ્યુએશનમાં 11 ગુણ્યા પહેલી અને છેલ્લી સંખ્યા હોય ને એ જ હોય, જોવો જોઈએ. આ પહેલી સંખ્યા, આ છેલ્લી સંખ્યા, 3 વત્તા 1 નો સરવાળો 4 થાય. તો કે હા, તો 13 ગુણ્યા 11 કરો તો 143 જ થાય. દોસ્તો ટ્રાય કરી લેજો, આ એની એક ચાવી છે. ઓકે, હવે 13 અવિભાજ્યના લિસ્ટમાં છે. તો અહીંયા આપણી આ પ્રોસેસ છે તે પ્રોસેસને બંધ કરી દેવાની. ચાલો હવે શું દોરશું? તો કે હવે આપણી જે શાખાઓ છે તે શાખાઓને દોરી લઈએ. ઓકે, તો અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થઈ ગયો. હવે લખી લેવાના અવયવો લખવા ખાસ જરૂરી છે, કારણ કે ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. આમાં ક્યાં જે ગુણાકાર સ્વરૂપે નથી દર્શાવ્યા. 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13, આમાં કોઈ નંબર છે તે રિપીટ નથી થતો. રિપીટ નથી થતો એટલે કે આપણો જે જવાબ છે એ આ જ આપણો આ દાખલાનો જવાબ. ડન. વધી આગળ. ચાલ, હવે છે 7429. 7429 ના અવયવ પાડીએ. સૌથી પહેલા અવિભાજ્ય અવયવોનું લિસ્ટ બનાવી લઉં. તો સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે દોસ્તો? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. આ અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ બનાવી લીધું. સૌથી પહેલા રકમ છે તે રકમ લખીએ. ચાલો જોઈએ. 7429. ઓકે, આની આસપાસ આપણે જે બોક્સ છે તે બોક્સ બનાવી લઈએ. પહેલો ભાગ 2 સાથે ચાલે કે નહીં ચેક કરો. યુગ્મ સંખ્યા નથી, 2 સાથે ભાગ ચાલશે નહીં. 3 સાથે ચાલે કે નહીં ચેક કરો. તો 7 વત્તા 4 11 થાય. 11, 12, 13 અને 13 વત્તા 9 કરો તો 23 થાય. 23 નહીં, સોરી, 22 થાય. બરાબર. તો 22 3 ના ઘડિયામાં આવે. સર, 22 છે તે 3 ના ઘડિયામાં આવશે નહીં. તો શું કરવાનું હવે? ચાલો જલ્દીથી વિચારો જોઈ કોની સાથે આનો ભાગ ચાલશે. હવે આપણે ફરજિયાત 3 સાથે જોઈ લીધું, 2 સાથે નો ચાલે, 3 સાથે નો ચાલે. પાછળ 5 નથી એટલે 5 સાથે નો હાલે. 7 ની કોઈ આપણી પાસે ચાવી નથી. બરોબર, એટલે 7 સાથે ફરજિયાત ભાગાકાર કરીને જ ચેક કરવું પડે. 7 4 2 9 ભાગાકાર કરીએ. ચાલો, 7 એકા 7, 0 ઉપરથી ઉતાર્યો 4, ભાગ નો ચાલે એટલે 0 ઉપરથી ઉતાર્યો 2, 6 સત્તા 42. ઓકે, 0 ઉપરથી ઉતાર્યો 9, 7 એકા 7, 2 વધે. ઓકે, તો 7 સાથે ભાગ ચાલ્યો નહીં. 11 સાથે, 11 સાથે સર 4 સંખ્યા છે, ચાવી લાગે? તો કે હા લાગે, પરંતુ એમ છતાં પણ એક વખત આપણે ગણીને ચેક કરી લઈ. 7 4 2 9 ભાગ્યા 11, 11 6 66. શું આવશે? ચાલો કયો જોઈ. તો કે 8 વધશે. ઉપરથી ઉતાર્યો 2, 11 7 77. શું વધશે? 5 વધશે. ઉપરથી ઉતાર્યો 9. ઓકે, 11 5 55, ભાગ નો ચાલે. તો 11 સાથે પણ આનો ભાગ ચાલશે નહીં. હવે 11 સાથે નો ચાલ્યો, તો હવે ફરજિયાત દોસ્તો 13 સાથે ચેક કરવાનું જ, એના સિવાય કોઈ ઓપ્શન નથી. તો ચાલો 13 સાથે ચેક કરીએ. 7 4 2 9 ભાગ્યા 13, 13 5 65. કેટલા વધશે? 5 એટલે 70 ને બીજા 4 એટલે 9. ઉપરથી ઉતાર્યો 2, 13 સત્તા 91, 1 વધે. ઉપરથી ઉતાર્યો 9, 19 13 ના ઘડિયામાં આવે નહીં. ઓકે સર,
13 સાથે ભાગ નથી ચાલતો. તો આ દાખલો તમે જોયું, 13 સાથે પણ ભાગ ચાલતો નથી. તો શું? તો શું કરવાનું? ચાલો વિચારો. તો ફરજિયાત એના પછીની જે સંખ્યા હતી એની સાથે ચેક કરવાનું. કઈ સંખ્યા હતી? તો અહીંયાથી અવિભાજ્યનું લિસ્ટ આપણું વયું ગયું. ચાલો 2, 3, 5, 7, 11, 13. ઓકે, 13 સાથે ભાગ ચાલ્યો નહીં. તો હવે કઈ સંખ્યા આવે? 17. એના પછી 18 નહીં, 19 નહીં, 20 નહીં, 21 નહીં, 23. ઓકે, તો ફરજિયાત આપણે 2 સાથે નથી ચાલતો, 3 સાથે નહીં, 5 સાથે નહીં, 7 સાથે નહીં, 11 સાથે નહીં, 13 સાથે નહીં, તો 17 સાથે હવે આપણે ચેક કરવું પડે. 7, 4, 2, 9 બોક્સ બનાવી લઈએ અને હવે 17 સાથે આપણે ભાગાકાર કરીએ. ચાલો, 7, 4, 2, 9 ભાગ્યા 17. 17, 4, 68. 6 આવે. ઉપરથી ઉતારીએ તો 2. 17 તેરી 51. કેટલા આવશે? ચાલો જલ્દી કયો જોઈ. 2 માંથી 1 જાય તો 1, 6 માંથી 5 જાય તો 11. ઉપરથી ઉતારીએ તો 9. હવે 17, 7, 119. સરસ ભાગ ચાલી ગયો. 17, 7, 119. તો અહીંયા જ દોસ્તો આપણી આ પ્રોસેસ છે તે પ્રોસેસ પૂરી કરી દેવાની. ડન. તો કેટલા આવ્યા? 437. તો ચાલો લખીએ 17 અને 4, 3, 7. સર બહુ મહેનત થઈ હો. સાચી વાત છે દોસ્તો, થાય મહેનત આમાં. ફરી પાછું આનું 17 સાથે ચેક કરો જોઈએ. ચાલો, 4, 3, 7 ભાગ્યા 17. મારી પેલા ખાસ તમે ટ્રાય કરો. ચાલો જલ્દીથી ભાગાકાર કરો. જેટલો ભાગાકાર કરશો તેટલું જ વ્યવસ્થિત થશે. ચાલો જલ્દી કરો, સ્પીડ, ફટોફટ. તો જોવો જોઈએ. 17, 2, 34, 34. તો 6, 7, 8, 9 વધે. ઉપરથી ઉતારે તો 7 દો. 17, 5, 85. ઓકે, ભાગ નો ચાલે, કાંઈક વધશે. 17 સાથે હવે ભાગ ચાલશે નહીં. તો સર હવે શું? જો 17 સાથે ભાગ ચાલતો નથી તો એના પછીની સંખ્યા 19 અવિભાજ્ય છે. 19 સાથે ચેક કરવાનો. 19, 2, 38. 39, 40 અને બીજા 3 એટલે 5, 7. 19 તેરી 57. ઓકે, આવી ગયો. તો 19 ગુણ્યા 23 ભાગ ચાલ્યો. 19 અને 23. 23 અવિભાજ્ય છે? તો કે હા છે. તો અહીંયા પ્રોસેસ પૂરી થઈ ગઈ. ઓમ જોવો તો દેખાવમાં દાખલો બહુ નાનો છે, પણ ઓમ વિચારો તો રફ કામમાં આ દાખલો ખૂબ મોટો છે. બરોબર, બધું જ ચેક કરવું પડે આપણે. 19 સુધી પહોંચવું પડે. બરોબર, ત્યારે આ દાખલો થાય. એટલે આ દાખલો ખાસ પ્રેક્ટિસ તમારે કરવો જોશે. ચાલો, કઈ સંખ્યાઓ આવી એ સંખ્યાઓ આપણે લખીએ. 7, 4, 2, 9 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. 17 ગુણ્યા 19 ગુણ્યા 23. ઓકે, ચાલો બોક્સ બનાવી દઈએ જવાબને. આ જ આપણો આ દાખલાનો દોસ્તો જવાબ છે. સમજાણું કેવી રીતે દાખલો થાય? બરોબર, તો આ રીતે આપણે દાખલો કરવાનો. જ્યારે તમે નોટ બનાવતા હો ત્યારે રફ કામ બાજુમાં ખાસ લખો.
આમની પીડીએફ ફાઇલ તમને વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર ફ્રી કોર્સ નામનો ઓપ્શન છે તેમાં મળી જશે. ચિંતા ન કરતા બધા જ લેક્ચરની પીડીએફ ત્યાં અવેલેબલ છે, તો ચોક્કસથી યુઝ કરજો. ફ્રી છે એકદમ, ફ્રી કોર્સ નામના ઓપ્શનમાં, તો ચોક્કસથી તેમનો યુઝ કરવો. તો દોસ્તો આની સાથે આપણો આ ક્વેશ્ચન પૂરો થાય છે. આટલું જ આપણે આ ક્વેશ્ચનમાં રાખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ડન છે? ચાલો, ધન્યવાદ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.